બોટાદ ખાણ ખનીજ વિભાગે લાઠીદળ ગામે દરોડા પાડીને કરી કડક કાર્યવાહી। લાઠીદળ ગામના સજેલી વજેલી રોડ પર સરકારી પડતર જમીનમાંથી થતી હતી ખનીજ ચોરી। લાઠીદળ ગામે સરકારી પડતર જમીનમાંથી જેસીબી મશીનથી ખોદકામ કરી ટ્રક દ્વારા ખનીજ ચોરી થતી હતી। બોટાદ ખનીજ વિભાગના દરોડા દરમિયાન ટ્રકના ચાલકે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે માથાકૂટ કરી ફરાર થઈ ગયો। બોટાદ ખનીજ વિભાગે જેસીબી મશીન સહિત કુલ ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બોટાદ ખનીજ વિભાગ દ્વારા ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે ફરજમાં રૂકાવટની નોંધાવી ફરિયાદ। હું મદદનીશ પુષ્પશાસ્ત્રી બોટાદ। ગત તારીખ 14/9/2024ના રોજ બોટાદ તાલુકાના લાઠીદળ ગામના સજેલી વજેલી રોડ પર આવેલ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ બાબતની ફરિયાદ મળતા મદદનીશ પુષ્પશાસ્ત્રીની ટીમ બોટાદ દ્વારા તપાસ કરતા સ્થાનિક એક જેસીબી અને એક ટ્રક મળી આવતા બંનેને જપ્ત કરી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવાની તજવીજ હાથ ધરતા તે દરમિયાન ટ્રક નંબર GJ05BU 4173ના ચાલક કર્મચારી સાથે ફરજમાં રૂકાવટ કરી અને ટ્રક ભગાડી જતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। વધુમાં જેસીબીને જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।